પણ આજે ભુજમાં આવીને મને એક જે અનુભવ થયો, અમે વિસાવદર જીત્યા પછી ભાજપના નેતાઓને તો પીડા ઉપડી છે, નકલી તેર પેટમાં રેડાનું અને એસિડિટી થઈ છે, આ સમજી શકાય. પણ આજે દુઃખ સાથે કહું છું, ખાખી વર્દીમાં રહેલા અધિકારીઓને પણ ક્યાંક ભાજપનો હાથો બનવાનો શોખ થતો હોય આવું. મારી અંદર પોલીસ અધિકારીઓ માટે ઇજ્જત છે, માન સન્માન છે, પણ 2-5% પોલીસ અધિકારી કોઈના ખોળે બેહીને જો હાથો બનીને કામ કરવા ઈચ્છતા હોય તો એનું લિસ્ટ પણ તૈયાર કરવાની તૈયારી છે. અમારી લડાઈ ભારતીય જનતા પાર્ટી સામેની છે, અમારી લડાઈ ભાજપ કોંગ્રેસના ગઠબંધન સામેની અમારી લડાઈ છે. પણ કોઈ એવું સમજતા હોય કે ડીજે વાળાને, આમ આદમી પાર્ટી કચ્છ પૂર્વ પશ્ચિમ વાળાને ડરાવી ધમકાવી અને રેલીમાં અવરોધ ઉભો કરશું, ક્યાંક ને ક્યાંક ભીડ થાય છે આવા બાના કાઢવામાં આવ્યા, રેલીના કારણે ક્યાંક ડિસ્ટર્બ થાય છે એવા બાના કાઢવામાં આવ્યા, ટ્રાફિક થાય છે એવા બાના કાઢવામાં આવ્યા. ભાજપના નેતા નેતોડીઓ આવે ત્યાં ટ્રાફિક નથી થતું. ભાજપના નેતા અને નેતોડીઓ આવે ત્યારે ટ્રાફિક નથી થતું. કચ્છની અંદર આની પહેલા હું આવ્યો ત્યારે અહીંયા ગાંધીજીના સ્ટેચ્યુએ અમે ગયા, હાર પહેરાવા દારૂની બોટલ પડી હતી, શર્મિંદા પોલીસ નથી થતી. કચ્છની અંદર બેફામ માઇનિંગનો ધંધો ચાલે છે ઇલીગલી, પોલીસ શર્મિંદા નથી થતી. મારું તમને એ કહેવાનું છે, અને પોલીસ અધિકારીઓ પણ સામે ઊભા એમાંના બધા ખરાબ હશે આવું હું નથી માનતો, પણ 2-5% કોઈ ખરાબ હોય અને આખી પોલીસ અધિકારીઓની જે ખાખી વર્દી છે એને દાગ લાગે તો આવા અધિકારીઓને ખુલ્લા પાડવાનું કામ રાજુ કરપડા કરશે. હજી પાયલબેન વાળો દાગ ધોવાનો નથી, પાયલબેન વાળો દાગ ધોવાનો નથી. નવા દાગ પાડવા માટે કચ્છમાં આવ્યા હોય તો ધ્યાન રાખજો. તમે ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ કે ભાજપનો હાથો બનીને કામ ના કરતા વિનંતી કરીએ છીએ. બાકી તમે એવું સમજતા હોય 6 વાગે રેલી પૂરી થાય, 6:30 થાય, 7 વાગે થાય, ટ્રાફિક થાય, આ બધા કાયદાઓ તો અમે પહેલા ભણ્યા છીએ, પછી રાજનીતિમાં આવ્યા ને વકીલાત. જ્યારે વકીલનું ભણતો ત્યારે રાજુ કરપડા ગોલ્ડ મેડાલિસ્ટ થઈને અહીં મેદાનમાં આવ્યો. એટલે અમારી લડાઈ પ્રદેશ પ્રમુખ અને ગોપાલભાઈ ઇટાલિયાના કહેવાથી, એમના માર્ગદર્શન નીચે, માન્ય કેજરીવાલજીના માર્ગદર્શન નીચે અમે ભારતીય જનતા પાર્ટીના મૂળિયા ઉખેડી નાખવા માટે થઈ, લોકશાહી બચાવવા માટે થઈ અને બંધારણ બચાવવા માટેની અમે લડાઈ લડીએ છીએ. વિનંતી કરું છું હાથ જોડીને કે બંધારણ બચાવવાની જવાબદારી જેની છે એ રક્ષક પોતે ભક્ષક ના બને, આ જવાબદારી પણ એમની છે. બાકી ક્યારેય કોમ્પ્રોમાઇઝ એમાં થશે જ નહીં. તમે કોઈ સામાન્ય માણસનો અવાજ દબાવવાના પ્રયત્ન કરશો, તમે અમારા કાર્યકર્તાનો અવાજ દબાવવાના પ્રયત્ન કરશો, તમે કાર્યકર્તાને 2 ગાળો બોલશો, અમે પ્રદેશમાંથી આવેલા નેતા શું અહીં મસાલો ખાંડવા આવ્યા છીએ? વિનંતી કરીએ છીએ કે આમાં ક્યાંય અમારે ના પડવું પડે ને આટલી ટકોરથી સમજી જાજો, આટલી ટકોરથી સમજી જાજો. વ્યક્તિગત આરોપ નથી મૂકતા, પણ ભાજપનો હાથો બનીને અમરેલીમાં જે કાંડ થયા છે ને કાંડ આયા ન થાય એનું ધ્યાન રાખજો એ કહીએ છીએ. બાકી